મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સુરત શહેર અને જિલ્લાના તાજેતરના ભારે વરસાદ તથા પૂરના કારણે અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પુનઃસ્થાપિત કરવા માટે ઉદાર પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ લારી ધારકોને ₹7,500, નાની કેબિન ધારકોને ₹25,000, મોટી કેબિન ધારકોને ₹50,000 અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનાર પાકી દુકાન ધારકોને ₹1 લાખની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત વેપારીઓ ₹20 લાખથી 30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય પણ આપવામાં આવશે. રોકડ સહાય માટેની અરજીઓ 30 સપ્ટેમ્બર 2026 સુધી સ્વીકારવામાં આવશે, જ્યારે વ્યાજ સહાય માટે પેકેજના ઠરાવથી 6 મહિનાની અંદર અરજી કરી શકાશે. રાજ્ય સરકારે સુરતના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને 1 વર્ષ માટે વેરા માફી આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં 19,256 પરિવારોને ઘરવખરી સહાય તથા 39,237 વ્યક્તિઓને કેશડોલ સહાય મળી કુલ ₹13.15 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો હેતુ અસરગ્રસ્ત વેપારીઓને ઝડપથી ફરી સ્વરોજગાર અને વ્યવસાય સાથે જોડી સુરતના સ્થાનિક અર્થતંત્રને ઝડપથી પુનર્જીવિત કરવાનો છે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે સુરતના ખાડી વિસ્તારો માટે લાંબા ગાળાનો સશક્ત એક્શન પ્લાન તૈયાર કરવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી. આ પ્રસંગે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદ પાંડેજી, શ્રી કરસનભાઈ ગોંડલિયા, શ્રી વિરલભાઈ ગિલેટવાલા, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી, શાસક પક્ષ નેતા શ્રી અલ્પાબેન મહેતા અને દંડક શ્રી ઉર્મિલાબેન ત્રિપાઠી હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ E2Z ન્યૂઝ, સુરત. સુરત મહાનગરની અંદર જે અતિ વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને એના કારણે સુરતના જે રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ વિસ્તારોમાં જે આર્થિક નુકસાન ખૂબ મોટા પાયે થયું છે, એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી આપણી સરકાર દ્વારા તો સહાય પેકેજ અને રાહત પેકેજો આપવામાં આવ્યા છે, પરંતુ એની સાથે સાથે આ પેકેજોને માટે જે જરૂરી પુરાવાઓ માટેની જે કંઈ પણ માહિતી ઉપલબ્ધ કરવા માટે સુરત મહાનગરના કમલમ કાર્યાલય ખાતેથી સુરત શહેરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી કરસનભાઈ, મહામંત્રી શ્રી દુર્ગાપ્રસાદજી, મહામંત્રી શ્રી વિરલભાઈ અને એમની ટીમ દ્વારા આ એક સહાયના સારથી તરીકે એક ઓફિસમાં કમલમ કાર્યાલય ઉપર એક આ કેમ્પેનિંગ ચાલુ કર્યું છે કે જે પણ અસરગ્રસ્ત વિસ્તારના લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય માટેની જે માહિતી હશે એ માહિતી સવારે 11 થી સાંજે 5 કલાક સુધી અહીંયા બેઠેલા અમારા સંગઠનની ટીમ અને એમનું નેતૃત્વ એમને પૂરું પાડશે કે જેથી કરીને પ્રજાને કે કાર્યકર્તાઓને કે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ક્યાંય દૂર સુધી આમ તેમ ભટકવું નહીં પડે અને એમને ખૂબ જ સરળતાથી આ યોજનાનો, આ સહાયનો લાભ કેવી રીતે મળી શકે એના માટે આ ભાજપ ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય પરથી આપને ઉપલબ્ધ થશે. ટૂંક સમયની અંદર આ સહાયના સાર સેવાની શરૂઆત પણ આપણા કાર્યાલય પરથી શરૂ કરવામાં આવશે. ધન્યવાદ.